Welcome again to learn third lecture of indirect speech. દોસ્તો આ લેક્ચર કાળનું પરિવર્તન કેવી રીતે કરવું અને સમયદર્શક શબ્દોનું પરિવર્તન કેવી રીતે કરવું એ જોવાનું રહેશે. હવે એમના માટે કાળના પરિવર્તનમાં ક્રિયાપદનું પરિવર્તન આપણે જો સમજી લઈએ તો યાદ પણ ના રાખવું પડે કે કયા કાળમાંથી કયો કાળ બદલે. એટલે પેલા મુખ્ય ક્રિયાપદોનું પરિવર્તન જોઈએ અને પછી સહાયકારક ક્રિયાપદોનું પરિવર્તન જોઈએ. હવે એમાં ચેન્જ ઓફ ટેન્સમાં મુખ્ય ક્રિયાપદોનો બદલાવ, એમાં કોઈ વાક્યમાં તમે V1 જુઓ તો એનો V2 કરવાનું. શું કરવાનું? V2. એટલે કે ક્યાંય સ્પીક જુઓ તો શું કરવાનું? સ્પોક. ક્યાંય રાઇટ જુઓ તો શું કરવાનું? રોટ. બરાબર ને? હવે ક્યાંય તમે લોકો V2 જુઓ તો હેડ પ્લસ V3 લખવાનું. એટલે કે ક્યાંય તમે સ્પોક જુઓ તો એનું થશે હેડ સ્પોકન, અને ક્યાંય તમે રોટ જુઓ તો એનું થશે હેડ રિટન. અને હેડ પ્લસ V3 પણ તમે ક્યાંય જુઓ તો હેડ પ્લસ V3 હોય તો એમને એમ રહેવા દેવાનું, પરંતુ વચ્ચે બીન મૂકી દેવાનું. એટલે તમે હેડ સ્પોકન જુઓ તો એમનું થશે હેડ બીન સ્પોકન, અને DS માં જો હેડ રિટન હશે તો એમનું થશે હેડ બીન રિટન. આ 1, 2 અને 3 તબક્કા યાદ રાખો. V1 નું V2, V2 નું V3, પણ હેડ પ્લસ V3, અને હેડ પ્લસ V3 હોય તો હેડ બીન પ્લસ V3. જ્યારે V3 એટલે કે ભૂતકૃદન અને V4 એટલે કે ING વાળું ક્રિયાપદ, નો ચેન્જ, બદલે નહીં. કે સ્પીકિંગ જુઓ તો સ્પીકિંગ નું સ્પીકિંગ મૂકવાનું, રીડિંગ નું રીડિંગ મૂકવાનું, બરાબર? રાઇટિંગ નું રાઇટિંગ, ઈટિંગ નું ઈટિંગ, ડ્રાઇવિંગ નું ડ્રાઇવિંગ. ING વાળું ક્રિયાપદ ડાયરેક્ટ નું ઇનડાયરેક્ટ કરતી વખતે બદલશે નહીં. અને V3 ભૂતકૃદન પણ ક્યારે બદલશે નહીં. એટલે કે V3 સ્પોકન નું સ્પોકન રહે, રિટન નું રિટન રહે, ઈટન નું ઈટન રહે, આવી રીતે. જ્યારે ING વાળું સ્પીકિંગ, રીડિંગ એવા શબ્દો પણ બદલશે નહીં. એટલે V3 V4 માં કોઈ બદલાવ આવશે નહીં. હવે તમને પ્રશ્ન થશે કે સર, તો સાદા વર્તમાનને સાદા ભૂતકાળમાં બદલાવો તો એ કેવી રીતે? બરાબર, એ પણ આપણે અહીંયા એમની ડિસ્કસ પણ કરવાની છે. પણ એ પહેલા જોઈ લઈએ કે સહાયકારક ક્રિયાપદોનો બદલાવ કેવો. એટલે કે એમ, ઇઝ કે આર તમે ક્યાંય જુઓ તો વોઝ અથવા તો વર નો ઉપયોગ કરવાનો, પણ કરતા એકવચન હોય તો વોઝ, કરતા બહુવચન હોય તો વર. એ યાદ રાખજો. ક્યાંય વોઝ કે વર જુઓ તો એમનું થશે હેડ બીન, અને ક્યાંય ડુ અથવા તો ડઝ જુઓ તો એમનું થશે ડીડ. ક્યાંય ડીડ જુઓ તો એમનું થશે હેડ પ્લસ V3. ક્યાંય હેવ કે હેઝ જુઓ તો એમનું થશે હેડ. આ યાદ રાખો ખાસ, કેમ કે મેં તમને લોકોને કહી દીધું કે ભાઈ V4 ING રીડિંગ લખેલું છે, એમાં પરિવર્તન નહીં થાય. તો એવું બોલું કે સી ઇઝ રીડિંગ, તો ING માં તો ફેર નહીં થાય, રીડિંગ નું રીડિંગ આવશે, સી નું સી રહેશે. તો ઇઝ છે તો એમનું વોઝ થશે. તો સી ઇઝ રીડિંગ ડાયરેક્ટ છે, એમનું ઇનડાયરેક્ટ સી વોઝ રીડિંગ એવું થયું. બરાબર? ઉપરાંત વિલ અથવા સેલ હોય તો બંનેનું વુડ થશે. માનો કે તમે વિલ નું વુડ ને સેલ નું શુડ કરી શકો, પણ વિલ અને સેલ બંનેનું શું થાય? વુડ થાય. કેન નું કુડ, મે નું માઇટ. જ્યારે could, would, should, might, must, ought to અને had no change of following, એટલે કે 2, 4, 6 અને 7 શબ્દોમાં કોઈ પ્રકારનું પરિવર્તન થશે નહીં. બરાબર? you should try to improve your nature, તો એમાં સાંભળનારના નામ પ્રમાણે સર્વનામ મૂકી, પુરુષ હોય સાંભળનાર તો he લખી, અને he should try to improve, બરાબર, his nature એવું થશે. એટલે કે could, would, should, might, must, ought અને had, બરાબર છે, એ પરિવર્તન એમનું થશે નહીં. બીજું કહું કે ક્યાંય તમે મોડેલ જુઓ ને, કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ, મસ્ટ, વોટ, નીડ, ડેર, તો એમની સાથેનું ક્રિયાપદ V1 હશે. તો એમનો ઇનડાયરેક્ટ કરતી વખતે એ વખતે V1 નું V2 નહીં કરવાનું, કેમ કે કેન સાથે V1 હશે તો કુડ V1 થશે. બરાબર? વુડ સાથે V1 હશે તો પાછું વુડ V1 જ થશે. તો એમાં V1 નહીં બને. અને બીજું કે ટુ ઇન્ફિનિટિવ હશે, એટલે કે 2 + V1 હશે. બરાબર? આઈ ટ્રાય ટુ રીડ, તો ટ્રાય ટુ રીડ કર્યું તો રીડ નું રેડ નહીં થાય, ટ્રાય નું ટ્રાઈડ ભલે થાય. બરાબર છે? આઈ ટ્રાય ટુ ડ્રિંક, બરાબર, આઈ ટ્રાય ટુ ડ્રિંક હોટ વોટર, મેં ગરમ પાણી પીવાની કોશિશ કરી, તો એમાં આઈ નું જે બોલનાર હશે પુરુષ હોય
તો એમનું ઈ કરી અને ટ્રાય નું ટ્રાય બી થશે, પણ ટુ ડ્રિંક રહેશે, એમનું વી ટુ થશે નહીં. એટલે કે મોડેલ સાથેનો કોઈ શબ્દ હોય કે ટુ સાથેનો કોઈ શબ્દ એટલે કે ક્રિયાપદ હોય તો એ મૂળરૂપ જ રહેશે, એમનો કોઈ ફેરફાર થશે નહીં. હવે કહેવાનો મતલબ એમ કે V1 નું V2 એટલે શું? તો કે સાદા વર્તમાન સાદા ભૂતકાળમાં બદલેલું. V2 નું હેડ પ્લસ V3 એટલે શું? તો કે સાદો ભૂતકાળ પૂર્ણ ભૂતકાળમાં બદલેલો છે, જ્યારે પૂર્ણ ભૂતકાળ ચાલુ પૂર્ણ ભૂતકાળમાં બદલેલો છે, એવું થશે. બરાબર. બીજું કે ચાલુ વર્તમાન ચાલુ ભૂતકાળમાં એટલે એમિઝાર પ્લસ ing વોઝ વર પ્લસ ing ચાલુ વર્તમાન ચાલુ ભૂતકાળ થયું, અને ચાલુ ભૂતકાળ ચાલુ પૂર્ણ ભૂતકાળ એટલે વોઝ વર પ્લસ ing હશે એનું હેડ બીન પ્લસ ing થઈ જશે. કે ડુડ હશે તો શું થશે? ડીડ. પણ ડુડ સાથે V1 હશે તો ડીડ સાથે V1 જ રહેશે, પરંતુ ડીડ પ્લસ V1 હશે એમનું હેડ પ્લસ V3 થઈ જશે. એટલે કોઈ વાક્યમાં બરાબર ડીડ લીવ હશે તો એનું થશે હેડ લીવ. હવે પૂર્ણ વર્તમાનનું પૂર્ણ ભૂતકાળમાં કેમ? તો કે સી હેઝ રિટન એ સ્ટોરી, તો સી હેડ રિટન અ સ્ટોરી એટલે કે પૂર્ણ વર્તમાનનું પૂર્ણ ભૂતકાળમાં પરિવર્તન થયેલું છે. બરાબર. તો આવી રીતે કાળમાં બદલાવ થાય એટલે ક્રિયાપદમાં બદલાવ એવું આપણે મેન્ટલી રાખવાનું રહેશે અને એવું ગણવાનું રહેશે. હવે બીજું કહું છું, ચેન્જ ઓફ ટાઈમ સજેસ્ટિવ વર્ડ એન્ડ પ્લેસ સજેસ્ટિવ વર્ડ. પ્લેસ માટે તો આ યર નું ધ્યાન થાય એ જ છે, બાકી બધા ટાઈમ સજેસ્ટિવ છે એટલે મેં અહીંયા ટાઇટલમાં ઓન્લી ટાઈમ સજેસ્ટિવ વર્ડ દર્શાવેલું છે તમારી સમક્ષ. હવે જુઓ, ટાઈમ સજેસ્ટિવ વર્ડ સમય દર્શક શબ્દોમાં ડાયરેક્ટ વાક્યમાં આ બાજુના શબ્દો હોય, ઇનડાયરેક્ટમાં એનું પેલી બાજુના શબ્દ કરવાનું. એટલે કે ડાયરેક્ટ વાક્યમાં તમે ધીસ જુઓ તો એનું થશે ધેટ, ધીસ ફંક્શન હોય તો ધેટ ફંક્શન, ધીસ હોય તો એનું થશે ધોઝ, અથવા એવું હોય કે ધીસ સાથે કોઈ શબ્દ હોય તો એ શબ્દને ધોઝ સાથે બનાવી દેવાનો. એટલે કે ધીસ બુક્સ તો ધોઝ બુક્સ. ક્યાંય ટુડે લખેલું હોય તો ધેટ ડે, ક્યાંય ટુનાઇટ લખેલું હોય તો ધેટ નાઇટ, ક્યાંય હિયર લખેલું હોય તો ધેર. બરાબર. ઉપરાંત ક્યાંય થસ લખેલું હોય તો એમનું થશે સો, અને ક્યાંય સો ફાર લખેલું હોય તો એમનું થશે ટિલ ધેટ ટાઈમ. ક્યાંય એગો લખેલું હશે તો અગોનું થશે બિફોર, અને ક્યાંય નાવ લખેલું હશે તો એમનું થશે ધેન. અને કમનું ગો થાય, પરંતુ અહીંયા અમે એક ઇન્સ્ટ્રક્શન આપેલું છે કે જો બોલનાર એટલે કે કર્તા સબ્જેક્ટ આઈ અથવા યુ હોય તો બદલે નહીં. કહેવાનો મતલબ કમનું ગો ડેફિનેટલી થશે, પણ બોલનાર આઈ કે યુ હોય તો બદલે નહીં. આ વસ્તુ તમે લોકો ખાસ યાદ રાખો. બરાબર છે. તો આ પરિવર્તન આપણે સમય સૂચક શબ્દોનું જોયું, પણ અહીંયા નીચે ચાર એક તબક્કા આપેલા છે કે ક્યાંક ટુમોરો હોય તો એનું તમારે નેક્સ્ટ ડે કરવાનું, એનું ફોલોઈંગ ડે કરો તો બી ચાલશે. The next plus star is equal to star is equal to any word, કોઈ પણ શબ્દ. The next week, the following week. The next term, the following term. The next month, the following month. The next season, the following season. એટલે કે the next સાથે કોઈ પણ શબ્દ હોય તો following સાથે એ શબ્દ મૂકી દેવાનો. ઉપરાંત yesterday નું તમે the previous day કરી શકો, the last day થાય, પણ yesterday નું the previous day. અને ક્યાંય the last plus star એટલે the last સાથે કોઈ પણ શબ્દ, the last day તો the previous day, the last night તો previous night, the last month તો previous month, the last year તો previous year. એટલે the last ક્યાંય હોય તો એનું previous થશે, એમની સાથેનો જે શબ્દ છે એ યથાવત એવી ને એવી રીતે રહેશે. બરાબર. તો તમને સમજાઈ ગયું. મુખ્ય 3 સ્ટાર જોયા, ડાયરેક્ટ નું ઇનડાયરેક્ટ કરવા માટે 3 સ્ટાર જોયા. ક્યાં 3 સ્ટાર? તો કે એક ચેન્જ ઓફ પ્રોનાઉન એટલે સર્વનામનું પરિવર્તન, ચેન્જ ઓફ ટેન્સ એટલે કાળનું પરિવર્તન, કાળનું પરિવર્તનમાં આપણે જોયું ક્રિયાપદોનું પરિવર્તન માત્ર યાદ રાખવા માટે, અને જ્યારે ત્રીજો સ્ટાર એટલે કે ચેન્જ ઓફ ટાઈમ સજેસ્ટિવ વર્ડ યાની કે સમય દર્શક શબ્દોમાં સમય સૂચક શબ્દોમાં ફેરફાર, બદલાવ, પરિવર્તન કઈ પણ કહી શકો. તો એમના પરથી આપણે ઇનડાયરેક્ટ કોઈ પણ કરી શકીશું, પરંતુ મુખ્ય 5 પ્રકાર વાક્યોના કે જે 5 વાક્યોના પ્રકાર પ્રમાણે રિપોર્ટિંગ વર્બ અને સંયોજક બદલશે. બાકી જે ડીએસ છે ડાયરેક્ટ સ્પીચ એટલે કે જે ઇન્વર્ટેડ કોમામાં આવેલી ડાયરેક્ટ સ્પીચ છે એના પરિવર્તન માટે આ 3 સ્ટારને ફોલો કરવા પડશે. થેન્ક યુ.